તો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ મેન્ટલ ઇલનેસની અંદર થતા જુદા જુદા ડિસઓર્ડર. મેન્ટલ ઇલનેસ વખતે જુદા શરીરની અંદર થતા મેન્ટલ ડિસઓર્ડર્સ, બરાબર, તેની આપણે ડિસ્કસ ઇન ડિટેલ આપણે ચર્ચા કરેલી, જેમાં સ્ટાર્ટિંગ અલ્ટ્રેશન ઓફ પર્સનાલિટી એન્ડ બિહેવિયર, એના પછી અલ્ટ્રેશન ઓફ બાયોલોજિકલ ફંક્શન છે, એની અંદર તેના સબટાઈપ હતા, એપેટાઇટ છે, સેક્સ્યુઅલ ડિઝાયર છે, સ્લીપ છે, જેની અંદર બાયોલોજિકલ ફંક્શન કીધા છે, તેમાં અલ્ટ્રેશન થવું, એબનોર્મલિટી તેની અંદર આવી જ્યારે કોઈ મેન્ટલ ઇલનેસ છે ત્યારે પ્રેઝન્ટ હોય ત્યારે. પછી ડિસઓર્ડર ઓફ કોન્શિયસનેસની વાત કરીએ તો કે તેની અંદર પણ ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસ છે, ડ્રાઉઝીનેસ છે, કોમા છે, તે પણ કોન્શિયસનેસની અંદર સબ ટાઈપ પડે છે. પછી ક્વોલિટેટિવ ચેન્જીસ, એના પછી છે ક્વોલિટેટિવ ચેન્જીસ ઇન કોન્શિયસનેસ, પછી ફ્યુગ એન્ડ ડિસોસિએશન, સબ ટાઈપ બધા સ્ટુપર, disorder of attention and concentration, disorder of orientation, volitional disturbance, disorder of motor activity. એના પછી ઇમ્પોર્ટન્ટ આપણે જોયું તો કે ડિસ્ટર્બન્સ ઓફ પરસેપ્શન છે, જેમાં સેન્સરી ડિસોર્ટેશન છે, સેન્સરી ડિસેપ્શન છે, જેની અંદર ઇલ્યુઝન ને હેલ્યુઝિનેશન જોયું. હેલ્યુઝિનેશનની અંદર પણ ટાઈપ હતા કે ઓડિટરી હેલ્યુઝિનેશન, વિઝ્યુઅલ હેલ્યુઝિનેશન, ઓલ્ફેક્ટરી હેલ્યુઝિનેશન, ગેસ્ટોટરી હેલ્યુઝિનેશન, ટેક્ટાઇલ હેલ્યુઝિનેશન, અધર ટાઈપ્સ ઓફ હેલ્યુઝિનેશન છે જે બોક્સની અંદર આપેલા હતા. 2.1 બોક્સની અંદર સ્પેશિયલ ટાઈપ્સ ઓફ હેલ્યુઝિનેશન છે, જેની અંદર ઘણી ટાઈપના હેલ્યુઝિનેશન છે તે બતાવેલા છે. પછી પરસેપ્ચ્યુઅલ ડિસ્ટર્બન્સ ઓફ ધ ટાઈમ એન્ડ સ્પેસ, પરસેપ્ચ્યુઅલ ડિસ્ટર્બન્સ ઓફ બોડી ઇમેજ, બરાબર, બોડી ઇમેજની અંદર પરસેપ્ચ્યુઅલ ડિસ્ટર્બન્સ થવું, ટાઈમ એન્ડ સ્પેસની અંદર પરસેપ્શન થવું, ડિસ્ટર્બન્સ જેની અંદર ઊભું થવું, બરાબર, કઈ રીતે થાય તે આપણે અંદર ચર્ચા કરી. ડિસઓર્ડર ઓફ મૂડ જોયું, એબનોર્મલ ડિપ્થ એન્ડ ડ્યુરેશનની અંદર ઇનઅપ્રોપ્રિએટનેસ, એબનોર્મલ સ્વિંગ્સ, વારંવાર મૂડ બદલવું, ઇનઅપ્રોપ્રિએટનેસ, ક્યારેક કયા પ્રકારનું વર્તન કરવું, કયા ટાઈમે કેવી પરિસ્થિતિની અંદર કયા પ્રકારનું વર્તન હોવું જોઈએ માણસની અંદર, બરાબર છે, તેની અંદર ડિસ્ટર્બન્સ ઊભો થવો જે નોર્મલ વ્યક્તિ કરતા હોય તેનાથી. ડિસઓર્ડર ઓફ મેમરીની અંદર યાદશક્તિના 3 ટર્મ્સ કીધા હતા કે એમનિયાસિસની અંદર ટોટલ યાદશક્તિ ભૂલાઈ જાય છે, હાઇપર એમનિયાસિસની અંદર યાદશક્તિ છે તે એકદમ એક્સેસિવ પ્રમાણમાં વિચારો છે તેના મગજમાં ભેગા થઈ જાય છે. એક્સેસિવ રિકોલ ઓફ ઇવેન્ટ ઓર એક્સ્ટ્રીમ ડિગ્રી ઓફ ઇવેન્ટ ઓર એવરી માઇનોર ડિટેલ છે તે રિકોલ કરે છે એક્યુરેટલી, બરાબર, તેના હાઇપર એમનિયાસિસ કીધું છે, જેની અંદર વધારે પ્રમાણમાં વિચારનો ભરાવો થવો, વિચારો આવે એના મગજમાં. પેરા એમનિયાસિસની અંદર અમુક વાત છે તે ભૂલાઈ જાય, એની જગ્યાએ ખોટી વાત છે તે મૂકવી, બરાબર, પેરા એમનિયાસિસની અંદર એવું આવે છે. પછી દેજા હુ અને જેમસ હુ, બરાબર, 2 ટર્મ્સ આપણે જોઈ. દેજા હુની અંદર પણ મેં કીધું છે અને જેમસ હુની અંદર પણ મેં ડિટેલ મેં તમને કીધું છે, બરાબર, શું તેની અંદર થાય. જીન્સર સિન્ડ્રોમ છે, જેની અંદર જવાબ તો આપે પણ જે જવાબની નજીકનો જે આન્સર છે તે પેશન્ટ છે તે આપે છે, તે જેને જીન્સર સિન્ડ્રોમ તરીકે કહેવામાં આવે છે. જેમ કે પૂછે કે ગાયને કેટલા પગ હોય, તો એમ કહે છે ગાયને 3 પગ હોય છે, બરાબર. તે જવાબ આન્સરની સાચા આન્સરની નજીકના જવાબ એના હોય છે, બરાબર, પણ એક્યુરેટલી જવાબ હોતા નથી, જવાબની નજીકના આન્સર તેના હોય છે, અને જીન્સર સિન્ડ્રોમ કીધું છે. નાનું એવું એક ઉદાહરણ જે ગાયવાળું ઉદાહરણ આપીને આમાં એના વિશે કીધેલું છે. પછી ડિસઓર્ડર ઓફ થોટની અંદર વિચારોની અંદર ડિસઓર્ડર જોવા મળે, જેની અંદર પણ એના સબ ટાઈપ કીધા છે કે ડિસઓર્ડર ઓફ ફોર્મ છે, ડિસઓર્ડર ઓફ પ્રોગ્રેશન છે, ડિસઓર્ડર ઓફ કન્ટેન્ટ છે, ડિસઓર્ડર ઓફ પોઝેશન છે, બરાબર, તેની અંદર આપણે પણ ઇન ડિટેલ આપણે ચર્ચા કરેલી છે. પછી થીમ્સ ઓફ ડિલ્યુઝન જોયું, ડિસઓર્ડર ઓફ પોઝેશન જોયું કે એના વિચાર કોઈ બીજા દ્વારા એના વિચારો છે એના માઇન્ડમાં નાખવામાં આવે છે, અથવા તો તે એવું પણ વિચારે છે કે મારા વિચારો છે તે બીજા દ્વારા ચોરી લીધા છે, મારા વિચારો છે તે મારા વિચારોથી આ બધું બનાવેલું છે, આવું તો મારા મગજમાં માઇન્ડ હતું, આ પિક્ચર હું જોઉં છું તો આ મારા માઇન્ડમાં આઈડિયા હતો, ના ભાઈ છે મારું વિચાર છે મારા મગજમાંથી આઈડિયા ચોરીને લઈ ગયો છે, એવું એને પોઝિશન થાય જેવા વિચારો એને આવે છે, જેને થાઉટ બ્રોડકાસ્ટિંગ પણ કહેવામાં આવે છે. ડિસઓર્ડર ઓફ ઇન્ટેલિજન્સી છે, આઈક્યુનું લેવલ કીધા છે, માઇલ્ડ, મોડરેટ, સિવિયર, અને માઇલ્ડ, મોડરેટ, સિવિયર એન્ડ પ્રોફાઉન્ડ છે, બરાબર. આઈક્યુના લેવલ છે જે ઇન્ટેલિજન્સી બતાવે છે કે બુદ્ધિશક્તિ, બરાબર, બૌદ્ધિક શક્તિ બતાવે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ શક્તિ બતાવે છે, ડિસઓર્ડર ઓફ ઇન્ટેલિજન્સની અંદર જોવા મળે છે, જેનાથી તમે કેટલા પ્રમાણમાં તેની બૌદ્ધિક ક્ષમતા તેની કેટલી છે તે ચકાસવા માટે આઈક્યુ લેવલ ચેક કરવામાં આવે છે. આઈક્યુ લેવલ કોના ઉપર ચેક કરવામાં આવે છે તો કે એ ડિગ્રી છે,
બરાબર, કેટલા પર્સન્ટેજ, અલગ અલગ પર્સન્ટેજ હોય છે એના ટાઈપ પ્રમાણે. સિવિયર, માઇલ્ડમાં કેટલા હોય, મોડરેટમાં કેટલા હોય, સિવિયર અને પ્રોફાઉન્ડ કેટલા હોય, જેની અંદર પ્રોફાઉન્ડની અંદર સાવ આઈક્યુ લેવલ હોતો જ નથી. બરાબર, સાવ કહેવાય ને કે બુદ્ધિ તેનામાં કહેવાય ને તે સાવ હોતી જ નથી, આઈક્યુ લેવલ તેનું હોતું જ નથી, તે જોવા મળે છે. ડિસઓર્ડર ઓફ ઇન્સાઇટ એન્ડ જજમેન્ટ, જજમેન્ટ લેવાની અંદર જે પોતાની શક્તિ હોય છે, નિર્ણય શક્તિ, તે ડિસ્ટર્બ થઈ ગઈ હોય છે. પછી છે ક્લાસિફિકેશન ઓફ મેન્ટલ ડિસઓર્ડર. હવે આપણે જોવાનું છે મેન્ટલ ડિસઓર્ડરના ક્લાસિફિકેશન, સબ ટાઈપ પાડેલા છે. બરાબર, જેટલા મેન્ટલ ડિસઓર્ડર છે, બરાબર, તેને એક ક્લાસિફિકેશન વાઇઝ તેને બનાવેલા છે, જેથી તેને ઇઝીલી કહી શકાય, ઇઝીલી તેનાથી કોમ્યુનિકેટ કરી શકાય. બરાબર, એના માટેના ક્લાસિફિકેશન જ મેન્ટલ ડિસઓર્ડરના છે તે પાડેલા છે. તે આપણે ICD-10 છે, DSM-5 છે, ઇન્ડિયન ક્લાસિફિકેશન છે, એવા 3 ટાઈપના ક્લાસિફિકેશન છે તે પાડેલા છે, જે આપણે અંદર જોઈએ. એની અંદર છે ક્લાસિફિકેશન ઇઝ process by which complex phenomena are organized into categories, classes or ranks so as to bring together those things that most resemble each other and to separate those that differ. ક્લાસિફિકેશન ઓફ મેન્ટલ ડિસઓર્ડરની અંદર શું કીધું તો કે ક્લાસિફિકેશન ઇઝ અ પ્રોસેસ બાય વિચ કોમ્પ્લેક્સ ફિનોમિના. ક્લાસિફિકેશન એક એવી પ્રોસેસ જે ગણવામાં આવી છે આને કે કોમ્પ્લેક્સ ફિનોમિના છે, જેને એક કેટેગરીની અંદર ઓર્ગેનાઇઝ કરેલા છે. બરાબર, એક કેટેગરીની અંદર સમાવેલા છે કે ઓર્ગેનિક ડિસઓર્ડર છે, તો તેની અંદર બધા ઓર્ગેનિક, મેન્ટલ, બ્રેન રિલેટેડ, જેટલા કોઈ ફંક્શન રિલેટેડ, ફિઝિકલ રિલેટેડ કોઈ ડિસઓર્ડર, ડિસેબિલિટી છે, બરાબર, મેન્ટલ ઇલનેસ ડિસેબિલિટી છે, તેને ઓર્ગેનિક ડિસઓર્ડરની અંદર સંકેળવામાં બધાએ રાખવામાં આવે. મેન્ટલ એન્ડ બિહેવિયર ડિસઓર્ડર છે, તો એની અંદર સાયકો એક્ટિવ સબસ્ટન્સ, બરાબર, સ્કિઝોફ્રેનિયા છે, તો તેની અંદર બધા સ્કિઝોફ્રેનિયા, સ્કિઝોટાઇપ ડિલ્યુઝન ડિસઓર્ડર છે, તે બધા એની અંદર જ લખવામાં આવે, જેનાથી એક ક્લાસિફિકેશન થઈ જાય, જેનાથી ઇઝીલી છે તે જેટલા હેલ્થકેર વર્કર છે તેને ખબર પડે. એટલે એને એ રીતે કેટેગરીઝ વાઇઝ તેને ઓર્ગેનાઇઝ કરેલા છે, જે કોમ્પ્લેક્સ ફિનોમિના છે તેને. ક્લાસીસ ઓર રેન્ક so as to be bring together those things that most resemble each other and to the separate those that differ. પછી શું કીધું તો કે તેને એક સાથે ક્લાસીસ ઓર રેન્ક્સ દ્વારા તેને ભેગા રાખેલા છે. બરાબર છે. મૂડ રિલેટેડ ડિસઓર્ડર હોય, જેમ કે મેનિયા છે, ડિપ્રેશન છે, બરાબર, અફેક્ટિવ ડિસઓર્ડર છે, તેની અંદર આ બધા ડિસઓર્ડર જોવા મળે છે. મૂડ રિલેટેડ ડિસઓર્ડર છે તો મેનિયા છે, ડિપ્રેશન છે, બરાબર, એ બધા ડિસઓર્ડર છે તે એની અંદર જોવા મળે. એની અંદર તેને રિસેમ્બલ કરવામાં આવે, ટુગેધર એની સાથે રાખવામાં આવે. થિંગ્સ ધેટ મોસ્ટ રિસેમ્બલ એન્ડ ઇચ અધર એન્ડ ટુ સેપરેટ ધોઝ ધેટ ડિફર. બરાબર છે. અને એની અંદર હોય છે બધા અલગ અલગ ડિફરન્ટ ટાઈપના ડિસઓર્ડર છે તે હોય છે. પર્પઝ ઓફ ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશનનો પર્પઝ શું છે? મેક જનરલી એક્સેપ્ટેબલ ડાયગ્નોસિસ, પ્રોવાઇડ સ્ટાન્ડર્ડાઇઝ vocabulary that permits effective communication between psychiatrists, other doctors and professional. બરાબર. ક્લાસિફિકેશનનો પર્પઝ શું હતો? ક્લાસિફિકેશન પાડવાના હેતુઓ શું હતા? તો કે જનરલી એક્સેપ્ટેબલ ડાયગ્નોસિસ છે તે બધા જનરલી એકસાથે એને ડાયગ્નોસિસ કરી શકે, જાણી શકે. તમે ભારતમાં રહીને જો આ ક્લાસિફિકેશન, આ નામ, એનું નામ હોય, તો આ વિદેશમાં પણ એનું એ જ નામે તો ઓળખાતું હોય. બરાબર, એમાં કાંઈ ફેર ના હોય. બરાબર, તો એક ઇઝીલી કમ્યુનિકેટ થઈ શકે, અને જે હેલ્થકેર વર્કર્સ છે એની સાથે ઇઝીલી કમ્યુનિકેટ થઈ શકે. બરાબર, સ્ટાન્ડર્ડાઇઝ શબ્દ ભંડોળ, વોકેબ્યુલરી શબ્દ ભંડોળ તેની અંદર રાખેલા છે, જેથી એકબીજા છે તેને ઇઝીલી સમજી શકે. કોઈ ડૉક્ટર બીજા ડૉક્ટરને ઇઝીલી તેને કહી શકે, બતાવી શકે. પ્રોવાઇડ સ્ટાન્ડર્ડાઇઝ vocabulary that permits effective communication between psychiatrists, other doctors and professional. Make generalization to treatment response, course and prognosis of individual patient. Make framework for research and psychiatry. બરાબર, એક ફ્રેમવર્ક છે તે આપે છે. બરાબર, રિસર્ચની અંદર કોઈ ટ્રીટમેન્ટ રિલેટેડ હોય. પછી મેક જનરલાઇઝ ઇન ટ્રીટમેન્ટ રિસ્પોન્સ, કોર્સિસ એન્ડ પ્રોગ્નોસિસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટ. ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટને
જનરલાઇઝ ટ્રીટમેન્ટ આપી શકાય, બરાબર. જેમ કે તમે ભારતમાં રહીને ટ્રીટમેન્ટ કરો અથવા તો અમેરિકામાં રહીને ટ્રીટમેન્ટ કરો, બરાબર. તેની ટ્રીટમેન્ટ એને સેમ જ મળવાની છે. એટ પ્રેઝન્ટ there are two major classification in psychiatry, namely ICD-10 1992 ની અંદર ટુ મેજર ક્લાસિફિકેશન છે તે બનાવવામાં આવ્યા હતા. ICD-10 1992ની અંદર એન્ડ DSM-5 2013ની અંદર. In both the ICD and DSM, the mental disorder are at present grouped by their symptoms in categories that compose the classification. બરાબર. આ બંનેની અંદર છે મેન્ટલ ડિસઓર્ડર ને ગ્રુપમાં એક ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા અને એના સિમ્ટમ્સ પ્રમાણે તેને કેટેગરીઝ તેની અંદર પાડવામાં આવી હતી. કેટેગરીઝની અંદર તેને બનાવવામાં આવ્યા હતા ક્લાસિફિકેશન બધા, જેનાથી ઇઝીલી ખબર પડે કે આ ડિસઓર્ડર છે, પર્ટિક્યુલર આ ડિસઓર્ડરની અંદર એના સિમ્ટમ્સ આ છે, બરાબર છે, એના ક્લાસિફિકેશન આ ટાઈપના છે, જેનાથી ઇઝીલી છે તે બીજાને ખબર પડે. કેટેગરીઝ ધેટ કમ્પોઝ ધ ક્લાસિફિકેશન. પહેલું છે ICD-10 ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિકલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ એન્ડ રિલેટેડ હેલ્થ પ્રોબ્લેમ 1992. ICD-10નું ફૂલ ફોર્મ શું છે તો કે ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિકલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ એન્ડ રિલેટેડ હેલ્થ પ્રોબ્લેમ 1992. This is WHO classification for all disease and related health problem. The chapter F classifies psychiatric disorder as a mental and behavior disorder and codes them on alphanumeric system from F00 to F99. The chapter F classifies psychiatric disorder as a mental behavior disorder and code them on alphanumeric system from F00 to F99. ચેપ્ટર F છે જે ક્લાસિફાઈ કરેલું છે સાયકાટ્રિક ડિસઓર્ડર એઝ અ મેન્ટલ બિહેવિયર ડિસઓર્ડર, બરાબર છે. ચેપ્ટર Fની અંદર સાયકાટ્રિક ડિસઓર્ડર છે એઝ અ મેન્ટલ એન્ડ બિહેવિયર ડિસઓર્ડર છે, જેને આલ્ફાન્યુમેરિક કોડ દ્વારા છે તે બતાવેલા છે. F00 થી F99 સુધી બધા સાયકાટ્રિક ડિસઓર્ડર છે, મેન્ટલ બિહેવિયર ડિસઓર્ડર છે, બધા તેની અંદર આવી જાય છે. F00 થી F09ની અંદર જેટલા F99ની અંદર જેટલા મેન્ટલ અને જેટલા બિહેવિયરલ ડિસઓર્ડર છે તેનો સમાવેશ થઈ જાય છે, બરાબર. મતલબ કે આ ચેપ્ટરની અંદર કોઈ ડૉક્ટર અથવા તો કોઈ હેલ્થ કેર સ્ટાફ છે, બરાબર, કોઈ સાયકાટ્રિસ્ટ છે, તે જો કોઈને એને જણાવવું હોય, જો કોઈને કહેવું હોય એને, બરાબર, તો ઇઝીલી તે કહી શકે કે F10 ટુ F19ની અંદર આ ક્લાસિફિકેશન આપેલા છે, બરાબર. આ ડિસઓર્ડર છે બધા એની અંદર આવી જાય છે, બરાબર. તે એક પર્ટિક્યુલર એક કોડની અંદર બધા એક ડિસઓર્ડર છે તે ક્લાસિફાઈ કરેલા હોય છે, જેની અંદર બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ જેને રિલેટેડ બધા ડિસઓર્ડર છે, એબનોર્માલિટીઝ છે, મેન્ટલ ઇલનેસની બધી એની અંદર આવી જતી હોય છે એક ગ્રુપની અંદર, બરાબર. એના પર્ટિક્યુલર ચેપ્ટર બનાવેલા છે ચેપ્ટર Fથી જેમાં તેનું નામ ચેપ્ટર F છે અને F00 થી F99 સુધી તેની અંદર ક્લાસિફિકેશન આપેલા છે આલ્ફાન્યુમેરિક વાઇઝ, બરાબર. જેની અંદર કેટેગરીઝ આપેલી છે F00 ટુ F09, જેની અંદર ઓર્ગેનિક ઇન્ક્લુડિંગ સિમ્પ્ટોમેટિક મેન્ટલ ડિસઓર્ડર હોય છે. પછી F10 થી F19 મેન્ટલ એન્ડ બિહેવિયરલ ડિસઓર્ડર ડ્યુ ટુ સાયકોએક્ટિવ સબસ્ટન્સ યુઝ. F20 થી F29ની અંદર સ્કિઝોફ્રેનિયા, સ્કિઝોટાઇપલ એન્ડ ડિલ્યુઝનલ ડિસઓર્ડર છે. F30 થી F39ની અંદર મૂડ અફેક્ટિવ ડિસઓર્ડર છે. F40 થી F48ની અંદર ન્યુરોટિક સ્ટ્રેસ રિલેટેડ અને સોમેટોફોર્મ ડિસઓર્ડર છે. F50 થી F59ની અંદર બિહેવિયર સિન્ડ્રોમ્સ એસોસિએટેડ વિથ સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ અને ફિઝિકલ ફેક્ટર છે, બરાબર. આની અંદર પણ ઘણા એના સબટાઈપ હોય છે, બરાબર. મેઇન હેડિંગ છે તે બતાવેલા છે. F60 થી F69ની અંદર ડિસઓર્ડર ઓફ એડલ્ટ પર્સનાલિટી એન્ડ બિહેવિયર છે. F70 ટુ F79ની અંદર મેન્ટલ રિટાર્ડેશન છે. F80 થી F89ની અંદર ડિસઓર્ડર ઓફ સાયકોલોજીકલ ડેવલપમેન્ટ છે. F90 થી F98ની અંદર બિહેવિયરલ એન્ડ ઇમોશનલ ડિસઓર્ડર વિથ ઓનસેટ યુઝ્યુઅલી અકરિંગ ઇન ધ ચાઇલ્ડહુડ એન્ડ એડોલેસન્સ. F99ની અંદર અનસ્પેસિફાઈડ મેન્ટલ ડિસઓર્ડર છે, જે સ્પેસિફાઈ નથી કરેલા એવા મેન્ટલ ડિસઓર્ડર પણ F99ની અંદર આવી જાય છે. મતલબ કે જેટલા પણ એક બહુ ઘણી ટાઈપના મેન્ટલ ડિસઓર્ડર છે, બરાબર. એક બ્રોડ એરિયા છે મેન્ટલ ક્લાસિફાઈ કરવા એના માટે એના ગ્રુપ પાડી દીધા છે, બરાબર છે. અને જે પર્ટિક્યુલર
ચેપ્ટરની અંદર તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી તેને ઇઝીલી નોખા પાડી શકાય, ઇઝીલી કોમ્યુનિકેટ કરી શકાય અને ઇન્ટરનેશનલી તે ક્લાસિફાય થયેલા છે. એટલે એકથી વધારે જગ્યા પર તેના કોઈ મિનિંગ છે તે બદલતા નથી, બરાબર છે. તેનો મિનિંગ છે તેનો તે સેમ રહે છે, બરાબર, જેથી ઇઝીલી બધાને ખબર પડે, બરાબર. હેલ્થકેર સ્ટાફ હોય, ડૉક્ટર્સ હોય, પ્રોફેશનલ હોય, સાયકાટ્રિસ્ટ હોય, બરાબર, તેને ઇઝીલી આ બધી વસ્તુ છે તે સમજે ને ઇઝીલી એકબીજા સાથે તે કોમ્યુનિકેટ કરી શકે. મેઇન હેતુ ICD-10નો આ હતો કે જેથી એક ગ્રુપ બનાવવામાં આવે, ક્લાસિફિકેશન ડિસઓર્ડરના ક્લાસિફિકેશન પાડવામાં આવે, જેથી તેને ઇઝીલી છે તે કોમ્યુનિકેટ કરી શકાય, સમજાવી શકાય, બરાબર. આ એના પર્પસીસ હતા. પછી શું છે, ઇન પેરેલલ ટુ ધ ફર્ધર ડેવલપમેન્ટ ICD-10 of World Health Organization work of an fundamental 11th revision in progress, ICD-11 is expected to be published on 2017. 2017ની અંદર ICD-11 WHO દ્વારા એક ફંડામેન્ટલ છે તે પાડવામાં આવ્યું હતું. વર્ક ICD-10 છે, ICD-11 છે તે 2017 અંદર પબ્લિશ થવાનું હતું, બરાબર. મતલબ કે અત્યારે તો તે થઈ ગયું હોય છે, પણ આપણે ICD-10 છે તેની અંદર ભણવાનું છે, આ જોવાનું છે, યાદ રાખવાનું છે કે એટલાથી એટલા અંદર ક્લાસિફિકેશન હોય છે, બરાબર. એટલે નામ છે તે અંદર યાદ રાખવાના છે. એની ઇન ડિટેલની અંદર લખવાની કાંઈ જરૂર નથી, પણ ICD-10ની અંદર કેટલા ક્લાસિફિકેશન છે, F00 થી F99 સુધી તેના ચેપ્ટર છે, બરાબર. એની અંદર એટલા ટાઈપના મેન્ટલ ડિસઓર્ડર છે તે આવે છે, જેનો સમાવેશ થાય છે. પછી છે DSM-5, ધ ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર, 5th એડિશન. DSM-5 તેનું કીધું છે, 5મું એડિશન છે, એટલે DSM-5 કીધું છે. ફૂલ નેમ છે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર, જે 5th એડિશન છે. વોઝ પબ્લિશ્ડ ઓન May 18, 2013, 18 મે 2013ની અંદર તે પબ્લિશ થયું હતું. ઓવર રીડિંગ ધ DSM-4 TR in the United States, the DSM service as a universal authority of psychiatric diagnosis, બરાબર. DSM-5 છે તે શું સર્વિસ પ્રોવાઈડ કરે છે, તો કે યુનિવર્સલ ઓથોરિટી આપે છે સાયકાટ્રિસ્ટ ડિસઓર્ડરને ડાયગ્નોસિસ કરવાની, ડાયગ્નોસ કરવાની, જેમાં ટ્રીટમેન્ટ રિકમેન્ડેશન, જેમાં ટ્રીટમેન્ટની પણ સમાવેશ થાય છે, તેની પણ ભલામણ DSM-5 દ્વારા કરવામાં આવે છે. as well as a payment by healthcare providers, બરાબર. અને હેલ્થકેર પ્રોવાઈડર્સને પેમેન્ટ પણ તે ચૂકવે છે. are often determined by DSM classification, so the appearance of a new version has significant practical importance. Until now, DSM has organized clinical assessment into 5 areas or axes, addressing the different aspect and impact of any disorder. The 5 axes of DSM-5 are, બરાબર. એના DSMની અંદર પણ ક્લિનિકલ અસેસમેન્ટ જે 5 એરિયાઝની અંદર 5 એક્સિસની અંદર બનાવવામાં આવ્યા છે. એડ્રેસિંગ ધ ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ ઇમ્પેક્ટ ઓફ એની ડિસઓર્ડર. ધ 5 એક્સિસ ઓફ DSM-5 આર જે પહેલા એક્સિસની અંદર આવે છે કે ક્લિનિકલ સાયકાટ્રિસ્ટ ડાયગ્નોસિસ, બરાબર. તેની અંદર પણ તેના અલગ અલગ ડિફરન્ટ એક્સિસ પાડવામાં આવ્યા, ડિફરન્ટ એરિયા તે બતાવવામાં આવ્યા છે. એક્સિસ 1ની અંદર ક્લિનિકલ સાયકાટ્રિસ્ટ ડાયગ્નોસિસ છે. એક્સિસ 2ની અંદર પર્સનાલિટી ડિસઓર્ડર એન્ડ મેન્ટલ રિટાર્ડેશન આવેલું છે. એક્સિસ 3ની અંદર જનરલ મેડિકલ કન્ડિશન છે. એક્સિસ 4ની અંદર સાયકોસોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ છે. એક્સિસ 5ની અંદર ગ્લોબલ અસેસમેન્ટ ઓફ ફંક્શનિંગ ઇન કરંટ એન્ડ પાસ્ટ 1 year. તો DSMની અંદર 5 એરિયાઝને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા, જે ક્લિનિકલ અસેસમેન્ટ કરતા હતા, બરાબર. 5 એરિયાઝને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા, એક્સિસ 1, એક્સિસ 2, એક્સિસ 3, એક્સિસ 4 અને એક્સિસ 5, બરાબર. જેનાથી ડિફરન્ટ ટાઈપના ડિસઓર્ડર છે તેના આ આસ્પેક્ટ છે અને ઇમ્પેક્ટ છે તેને મેળવી શકાય, જાણી શકાય, બરાબર. તેના ક્લિનિકલ અસેસમેન્ટ કરીને તેને જાણી શકાય એવા 5 એરિયાઝ છે તે બનાવવામાં આવ્યા. પહેલું હતું ક્લિનિકલ સાયકાટ્રિસ્ટ ડાયગ્નોસિસ, પર્સનાલિટી ડિસઓર્ડર એન્ડ મેન્ટલ રિટાર્ડેશન. એક્સિસ 2 જનરલ મેડિકલ કન્ડિશન. એક્સિસ 3 સાયકોસોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ. એક્સિસ 4 ગ્લોબલ અસેસમેન્ટ ઓફ ફંક્શનિંગ કરંટ એન્ડ પાસ્ટ 1 year. એક્સિસ 5, બરાબર. આ 5 ટાઈપના ક્લિનિકલ અસેસમેન્ટ એરિયાઝ છે તે DSMની અંદર બનાવવામાં આવ્યા, ઓર્ગેનાઇઝડ કર્યા. ધીસ મલ્ટી એક્સિયલ એટલે એક કરતાં વધારે એરિયાવાળું તેના મલ્ટી એક્સિયલ સિસ્ટમ વોઝ ઇન્ટ્રોડ્યુસ ટુ હેલ્પ ગાઈડ ક્લિનિકલ અસેસમેન્ટ એન્ડ એન્શ્યોર એડિક્વેટ અટેન્શન ટુ ઓલ મેન્ટલ ડિસઓર્ડર. બધા મેન્ટલ ડિસઓર્ડરને
એડિક્વેટ અટેન્શન મળતું રહે એના માટે મલ્ટી એક્સેલ સિસ્ટમ છે તે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, બરાબર, જેનાથી ક્લિનિકલ અસેસમેન્ટને એન્શ્યોર કરી શકાય, ગાઈડ કરી શકાય, તેનાથી હેલ્પ મળે અને જેનાથી બધા મેન્ટલ ડિસઓર્ડરને છે જેનાથી એડિક્વેટ અટેન્શન પૂરું પાડી શકાય. બટ સિરિયસ પ્રોબ્લેમ્સ ઇમર્જ વિચ હેવ had negative consequences for clinicians, patients, and researchers alike. To address this issue, DSM-5 used unified system of clinical assessment. There is aligned with the international classification system. It combines the first three axes into one that contain all mental and other medical diagnoses. Doing so removes artificial distinction among conditions, benefiting both clinical practice and research used. બરાબર, આની અંદર શું છે તો કે આની અંદર શું સિરિયસ પ્રોબ્લેમ છે તે જોવામાં આવ્યો તો કે નેગેટિવ કોન્સિક્વન્સીસ છે, નેગેટિવ જે રિઝલ્ટ છે તેની નેગેટિવ રિઝલ્ટ છે તે આવવા માંડ્યા. ક્લિનિશિયન છે, પેશન્ટ છે, રિસર્ચર હોય છે એના તરફથી નેગેટિવ પ્રોબ્લેમ છે તે ઊભા થયા. ટુ એડ્રેસ ધીસ ઇસ્યુ, DSM-5 યુઝ યુનિફાઈડ સિસ્ટમ of clinical assessment that is aligned with the international classification system. ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન સિસ્ટમ દ્વારા, બરાબર, ICD-10 ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન સિસ્ટમ છે, બરાબર છે, એના દ્વારા આ જે સિસ્ટમ છે તેને અલાઇન કરવામાં આવી, ભેગી કરવામાં આવી ક્લાસિફિકેશન સિસ્ટમ દ્વારા. ઇટ કમ્બાઇન્સ ધ ફર્સ્ટ 3 એક્સિસ ઇન્ટુ ધ 1, બરાબર, પહેલાં 3 એક્સિસ છે તેને એકની અંદર છે તે કમ્બાઇન જોડવામાં આવ્યા. ધેટ કન્ટેન ઓલ મેન્ટલ એન્ડ અધર મેડિકલ ડાયગ્નોસિસ, જેની અંદર બધા મેન્ટલ અને મેડિકલ ડાયગ્નોસિસ છે તેની અંદર આવતા હતા. ડુઈંગ સો રિમૂવ્સ આર્ટિફિશિયલ ડિસ્ટિંક્શન અમોંગ કન્ડિશન, બેનિફિટિંગ બોથ ક્લિનિકલ પ્રેક્ટિસ એન્ડ રિસર્ચ, બરાબર. આ બધાને અને એની અંદરથી બીજા આર્ટિફિશિયલ ડિસ્ટિંક્શન હતા, બરાબર, અમુક ટાઈપના ડિસીઝ હતા તેને રિમૂવ કરવામાં આવ્યા, જેનાથી બંનેને ક્લિનિકલ પ્રેક્ટિસ અને રિસર્ચર્સને બંનેને ફાયદો થાય, જેનાથી બંનેને બેનિફિટ થાય, બરાબર. DSM-5 દ્વારા આ 5 એક્સિસ છે તેમાંથી જે 3ને છે તે કમ્બાઈન કરીને એક કરવામાં આવ્યા હતા, બરાબર છે. અમુક વિભાગો છે તેને તેમાંથી દૂર કરવામાં આવ્યા હતા, જેનાથી ક્લિનિકલ પ્રેક્ટિસ અને રિસર્ચર્સની અંદર તેનો યુઝ થઈ શકે, બંનેને ફાયદો થાય. ધ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા એન્ડ કોડ ઇન DSM-5, બરાબર, DSM-5ની અંદર પણ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા અને કોડ્સ છે તે DSM-5 દ્વારા આપેલા છે. જેમાં 1.2.1ની અંદર ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે, 1.2.2ની અંદર સ્કિઝોફ્રેનિયા સ્પેક્ટ્રમ એન્ડ અધર સાયકાટ્રિક ડિસઓર્ડર છે, 1.2.3ની અંદર બાયપોલર રિલેટેડ ડિસઓર્ડર છે, 1.2.4 ડિપ્રેસિવ ડિસઓર્ડર છે, 1.2.5 એન્ઝાઇટી ડિસઓર્ડર છે. આવી રીતે 1 by 1, 1, 2, 3, 4, 5, 6, 7 આગળ 1.2 આવે છે, બરાબર. 18 સુધી એના ક્રાઇટેરિયા છે, ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા છે, એના કોડ આપેલા છે, બરાબર. આ ડાયગ્નોસિસ ક્રાઇટેરિયા છે તેની અંદર બતાવેલો છે. બાયપોલર રિલેટેડ ડિસઓર્ડર છે, ડિપ્રેસિવ ડિસઓર્ડર છે, એન્ઝાઇટી ડિસઓર્ડર છે, ઓબ્સેસિવ કમ્પલ્સિવ રિલેટેડ ડિસઓર્ડર છે, OCD કહેવાય, ટ્રોમા એન્ડ સ્ટ્રેસ રિલેટેડ ડિસઓર્ડર છે, ડિસોસિએટિવ ડિસઓર્ડર છે, સોમેટિક સિમ્ટમ્સ એન્ડ રિલેટેડ ડિસઓર્ડર છે, ફીડિંગ એન્ડ ઇટિંગ ડિસઓર્ડર છે, સ્લીપ વેક ડિસઓર્ડર છે, સેક્સ્યુઅલ ડિસફંક્શન, જેન્ડર ડિસ્ફોરિયા, ડિસ્ક્રિપ્ટિવ ઇમ્પલ્સ કંટ્રોલ એન્ડ conduct disorder, substance related and addictive disorders, neurocognitive disorder, paraphilic disorder, personality disorder. આ ડિસઓર્ડર છે તે ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયાની અંદર ગણવામાં આવ્યા હતા, બરાબર. જે પહેલા 3ની અંદર ઇન્ક્લુડ થતા હતા, જેને આ બધાને એક કન્ટેન કરવામાં આવ્યું હતું, બરાબર. આ પહેલા એક્સિસની અંદર એક એક્સિસ જે બનાવવામાં આવ્યું હતું પહેલાં 3ને ભેગા કરીને, જેની અંદર આ ક્રાઇટેરિયાનો સમાવેશ થાય છે DSM-5ની અંદર, બરાબર. અમુક જેની અંદર સુધારા કરવામાં આવ્યા છે તે બતાવ્યું છે, બરાબર. DSM-5ની અંદર શું છે તો કે મેઇનલી ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા છે, અલગ મેન્ટલ ડિસઓર્ડર છે તેના ડાયગ્નોસિસ થઈ શકે, બરાબર, ઇન્ટરનેશનલી, જેથી બધાને સેમ રિઝલ્ટ છે તેમ જાણી શકાય અને નવા ડિસઓર્ડર છે તેને ડાયગ્નોસિસ કરવા માટે નવી તકો છે તે શોધી શકે, બરાબર. DSM-5નું આ પર્પઝ હતા અને એના માટે ટ્રીટમેન્ટ છે તે પણ રિકમેન્ડેશન કરી શકાય, બરાબર. નવી ટ્રીટમેન્ટ અને કઈ ટ્રીટમેન્ટ આપી તે અલગ ડાયગ્નોસિસ દ્વારા તેને જાણી શકાય. એના પછી ત્રીજું છે ઇન્ડિયન ક્લાસિફિકેશન. એની અંદર ઇન્ડિયા, નેકી, 1963 બધાના નામ આપેલા છે. ઇન્ડિયા દ્વારા ક્લાસિફિકેશન કરવામાં આવ્યા, તેના ડિફરન્ટ નામ છે ખાલી, બરાબર. કાંઈ યાદ રાખવાની જરૂર નથી, પણ જાણવું જરૂરી છે કે ઇન્ડિયા, નેકી
1963, Wig and Singer 1967, Vahia 1961, and Verma 1971 have attempted some modification of ICD-8 to suit Indian condition. બરાબર, આ બધાએ મોડિફિકેશન લાવ્યું હતું ICD-8ની અંદર ટુ સ્યુટ ધ ઇન્ડિયન કન્ડિશન, જે ઇન્ડિયન કન્ડિશનને શૂટ કરે. દે હેવ બ્રોડલી ગ્રુપ્ડ ઇન શો ઇન ફિગર 2.1. બરાબર, ઇન્ડિયન ક્લાસિફિકેશન છે જે 2.1ની અંદર છે તે બતાવવામાં આવ્યું છે. ઇન્ડિયન ક્લાસિફિકેશન ઓફ સાયકેટ્રિક ડિસઓર્ડર. In everyday practice, classification is made after the history and examination of mental state have been completed. બરાબર, દરેક એવરીડે પ્રેક્ટિસ, બરાબર, દરેક દિવસની પ્રેક્ટિસ છે તે ક્લાસિફિકેશન જેનાથી ક્લાસિફિકેશન છે તે બને છે મેન્ટલ સ્ટેટના, મેન્ટલ ડિસઓર્ડરના. આફ્ટર ધ હિસ્ટ્રી એન્ડ એક્ઝામિનેશન ઓફ મેન્ટલ સ્ટેટ હેવ બીન કમ્પ્લીટેડ. તો ઇન્ડિયન ક્લાસિફિકેશન ઓફ સાયકેટ્રિક ડિસઓર્ડર છે 2.1ની અંદર બતાવેલા છે, જેમાં પેલું સાયકોસિસ છે, બી ન્યુરોસિસ છે, અને સી સ્પેશિયલ ડિસઓર્ડર છે. બરાબર, આવી રીતના ભાગ પાડવામાં આવે. ઇન્ડિયા દ્વારા ક્લાસિફિકેશન પાડવામાં આવ્યું કે સાયકોસિસની અંદર ક્યાં ક્યાં ડિસઓર્ડર્સ આવે, ન્યુરોસિસની અંદર ક્યાં ક્યાં ડિસઓર્ડર આવે, અને સ્પેશિયલ ડિસઓર્ડરની અંદર ક્યાં ક્યાં ડિસઓર્ડર આવે. ત્યાંના નામ બતાવેલા છે કે સાયકોસિસની અંદર પહેલું છે ફંક્શનલ, બીજું છે અફેક્ટિવ, ત્રીજું છે ઓર્ગેનિક. ફંક્શનલની અંદર સ્ક્રિઝોફ્રેનિયા કીધું છે. સ્ક્રિઝોફ્રેનિયાની અંદર પણ સ્ક્રિઝોફ્રેનિયાના ટાઈપ છે: સિમ્પલ સ્ક્રિઝોફ્રેનિયા, હેબીફ્રેનિક સ્ક્રિઝોફ્રેનિયા, કેટાટોનિક સ્ક્રિઝોફ્રેનિયા, પેરેનોઇડ સ્ક્રિઝોફ્રેનિયા. સ્ક્રિઝોફ્રેનિયા આપણે ઇન ડિટેલ આવવાનું છે, બરાબર, ત્યારે આ બધા ટાઈપ છે એની અંદર ચર્ચા કરશું. પછી છે અફેક્ટિવ, એટલે મૂડ રિલેટેડ ડિસઓર્ડર છે બધા, મેનિયા છે, ડિપ્રેશન છે, બરાબર, તેની અંદર એને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. પછી ઓર્ગેનિક છે, બરાબર, બ્રેન ફંક્શન ડિફિકલ્ટી હોય, ડિસઓર્ડર હોય તેને ઓર્ગેનિક કીધા છે. એની અંદર એક્યુટ અને ક્રોનિક કીધા છે. લાંબા સમયના ટૂંકા ગાળાની અંદર થયેલા ડિસઓર્ડર એક્યુટ અને ક્રોનિક એ ટાઈપના કીધા છે. ન્યુરોસિસની અંદર એન્ઝાઇટી ડિસઓર્ડર છે, ડિપ્રેસિવ ડિસઓર્ડર છે, હિસ્ટેરિકલ ન્યુરોસિસ છે, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ન્યુરોસિસ છે, અને ફોબિક ન્યુરોસિસ છે. બરાબર, જે નર્વસ સિસ્ટમ રિલેટેડ હોય ન્યુરોસિસ એ ડિસઓર્ડર્સ કીધા છે. એમાં એન્ઝાઇટી ન્યુરોસિસ, ડિપ્રેસિવ ન્યુરોસિસ, હિસ્ટેરિકલ ન્યુરોસિસ, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ન્યુરોસિસ અને ફોબિક ન્યુરોસિસ. પછી છે સી, ટાઈપ સી, સ્પેશિયલ ડિસઓર્ડરની અંદર ચાઇલ્ડહુડ ડિસઓર્ડરની અંદર કંડક્ટ ડિસઓર્ડર છે, ઇમોશનલ ડિસઓર્ડર છે, બરાબર, જે ચાઇલ્ડહુડ દરમિયાન ડિસઓર્ડર થતા ડિસઓર્ડર છે, બરાબર, જે ચિલ્ડ્રનમાં જોવા મળે છે. પર્સનાલિટી ડિસઓર્ડરની અંદર સોશિયોપાથ છે, સાયકોપાથ છે, પર્સનાલિટી ડિસઓર્ડર જોવા મળે છે. એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર આને કહેવામાં આવે છે. જે એન્ટી સોશિયલ જે પ્રવૃત્તિઓ છે, એક્ટિવિટી છે, તે સોશિયોપાથ અને સાયકોપાથની અંદર તે કરે છે. એના પણ ટાઈપ છે, જેની અંદર સોસાયટીની વિરુદ્ધ થતા બધા કૃત્યો છે તે લોકો કરતા હોય છે, એને સોશિયોપાથ અને સાયકોપાથ કહેવામાં આવે છે. એને પર્સનાલિટી ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. તેનું વર્તન, વ્યક્તિત્વ છે તે કંઈક અલગ હોય છે, તે સમાજથી કંઈક અલગ હોય છે, વિરુદ્ધ હોય છે. તેને પર્સનાલિટી ડિસઓર્ડરની અંદર કહેવામાં આવે છે. સબસ્ટન્સ એબ્યુઝની અંદર આલ્કોહોલ એબ્યુઝ, ડ્રગ એબ્યુઝ, નશાકારક દ્રવ્ય પદાર્થોને તેને સબસ્ટન્સ એબ્યુઝ ડિસઓર્ડર કીધા છે. સાયકોફિઝિયોલોજિકલ ડિસઓર્ડરની અંદર અસ્થમા છે અને સોરિયાસિસ છે. મેન્ટલ રિટાર્ડેશનની અંદર કેટલું તેનું મેન્ટલ રિટાર્ડેડ પેશન્ટ થયેલું છે, બરાબર, મેન્ટલી ડિસ્ટર્બ છે તે જાણવા માટે માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને પ્રોફાઉન્ડ આઈક્યુના સબ ટાઈપ છે, બરાબર. આઈક્યુ ચેક કરવા માટેના લેવલ છે: માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને પ્રોફાઉન્ડ, જે મેન્ટલ રિટાર્ડેશનની અંદર ઇન્ક્લુડ થાય છે, બરાબર. તો આ ઇન્ડિયન ક્લાસિફિકેશન હતું 2.1ની અંદર, બરાબર. આ યાદ રાખવાનું છે. સાયકોસિસની અંદર ફંક્શનલ, અફેક્ટિવ અને ઓર્ગેનિક, બરાબર, એવા 3 ટાઈપ કીધા. સાયકોસિસની અંદર ફંક્શનલ, અફેક્ટિવ અને ઓર્ગેનિકની અંદર 3 ટાઈપ કીધા. ફંક્શનની અંદર સ્કિઝોફ્રેનિયા છે, અફેક્ટિવની અંદર મેનિયા ડિપ્રેશન છે, ઓર્ગેનિકની અંદર એક્યુટ અને ક્રોનિક છે, બરાબર. નામ યાદ રાખો તો જ બસ, એની અંદર ઇન ડિટેલ જવાની જરૂર નથી, બરાબર. નામ યાદ હોવા જોઈએ, ખબર હોવી જોઈએ કે આ ક્લાસિફિકેશન અંદર આવે છે. એનાથી અંદર ઇન ડિટેલ ક્લાસિફિકેશન કરવાની જરૂર નથી, કારણ કે બધા એક ટાઈપના અલગ અલગ ડિસઓર્ડર છે, બરાબર. એટલું બધું ઇન ડિટેલ કોઈ જાણવાની જરૂર નથી, બરાબર, પણ નામ તમને ખબર હોવી જોઈએ. ન્યુરોસિસ છે, એન્ઝાઇટી ન્યુરોસિસ છે, ડિપ્રેસિવ ન્યુરોસિસ છે. એન્ઝાઇટી ન્યુરોસિસની અંદર પણ એના સબ ટાઈપ છે. ઘણી ટાઈપના એન્ઝાઇટી ન્યુરોસિસ હોય, ડિપ્રેસિવ ન્યુરોસિસ હોય, હિસ્ટેરિકલ ન્યુરોસિસ હોય, બરાબર. પણ અહીંયા બધાને આપણે ક્લાસિફિકેશન મેન હેડિંગ છે યાદ રાખવાના છે, બરાબર. બી ન્યુરોસિસની અંદર એન્ઝાઇટી ન્યુરોસિસ છે. પછી સ્પેશિયલ ડિસઓર્ડરની અંદર ચાઇલ્ડહુડ ડિસઓર્ડર છે, પર્સનાલિટી ડિસઓર્ડર છે, સબસ્ટન્સ એબ્યુઝ છે, સોશિયોપાથ છે, મેન્ટલ રિટાર્ડેશન છે, બરાબર. આ બધા છે તેના સબ ટાઈપ છે, તે પણ યાદ રાખવાના છે. તો આની અંદર ખાસ 3 ક્લાસિફિકેશન હતા.
પહેલું હતું ICD-10 ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિકલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ એન્ડ રિલેટેડ હેલ્થ પ્રોબ્લેમ. 1992ની અંદર ICD-10 દ્વારા એક ગ્રુપ બનાવવામાં આવ્યો મેન્ટલ ડિસઓર્ડરના જે પર્ટિક્યુલર ચેપ્ટરમાં 0થી 99 સુધીના ચેપ્ટરની અંદર પર્ટિક્યુલર ચેપ્ટરની અંદર છે તેના વિભાગો પાડવામાં આવ્યા, ભાગો પાડી દેવામાં આવ્યા કે આની અંદર F10થી F19ની અંદર આ ટાઈપના ડિસઓર્ડર છે તે જોવા મળશે. બરાબર છે. આ ટાઈપના જ મેન્ટલ ઇલનેસવાળા પ્રોબ્લેમ છે તેની અંદર જોવા મળશે. બરાબર. તે પર્ટિક્યુલર ચેપ્ટર Fની અંદર છે તે રાખવામાં આવ્યા. બરાબર. આ રીતના ક્લાસિફિકેશન પાડવામાં આવે જેનાથી છે તે ઇઝીલી એકબીજા સાથે સાયકાટ્રિસ્ટ હોય, ડૉક્ટર હોય, અધર પ્રોફેશનલ હોય તે એકબીજા સાથે ઇઝીલી કોમ્યુનિકેટ કરી શકે, સમજી શકે. બરાબર. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન છે તે થઈ શકે. બરાબર. તેના માટે આ ICD-10 છે તે ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિકલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ એન્ડ રિલેટેડ હેલ્થ પ્રોબ્લેમ છે તે ICD-10 ક્રાઇટેરિયા છે તે બનાવવામાં આવ્યા છે. જેમ DSM-5 છે જેની અંદર ડિસઓર્ડર છે, મેન્ટલ ડિસઓર્ડરનું છે તે ક્લિનિકલ અસેસમેન્ટ થઈ શકે. તેના 5 એરિયાઝ હતા. બરાબર. તેમાંથી પછી તેમને એક કરવામાં આવ્યા. એના પણ ક્રાઇટેરિયા હતા, ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા DSM-5 કીધા છે. 1.2.1 ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર જે 1થી 18 આપેલા છે. પછી ઇન્ડિયન ક્લાસિફિકેશન છે જેની અંદર આ ફિગર નંબર 2.1ની અંદર બતાવેલું છે, તે યાદ રાખવાનું છે. એન્ડ હવે પછીના બીજા વિડીયોમાં આપણે જોઈએ છીએ રિવ્યૂ ઓફ પર્સનાલિટી ડેવલપમેન્ટ.